સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 24મો અધ્યાય કડી 42-51. એટલે જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયા દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. તમે એટલું તો સમજો છો કે ઘરધણીને જો ખબર હોય કે ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ના દે. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ન ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર ખાવાનું આપવાનું એક નોકરને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડર્યો નોકર ક્યારે ગણાય? શેઠ આવીને તેને એ પ્રમાણે કરતો જુએ તો જ. એના જેવો સુખી કોણ? હું તમને ખાતરીથી કહું છું કે તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપશે. પણ જો તે દુષ્ટ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવવામાં મોડું કરે છે અને પોતાના સાથી નોકરોને મારવાનું અને દારૂડિયા દોસ્તો સાથે ખાણીપીણી ઉડાવવાનું શરૂ કરે, તો એણે કલ્પ્યું ન હોય એ દિવસે અને એને ખબર ન હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને વાઢી નાખશે અને તેના દંભીને ઘટતા હાલ કરશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ડુ યુ વોન્ટ ટુ મીટ ગોડ? શું તમે પ્રભુને મળવા માંગો છો? અંગ્રેજીમાં એક સરસ હિમ છે, ભજન છે. Our hearts are made for you, Lord. Our hearts are made for you, Lord. They will never find rest until they find rest in you. અમારા હૃદય પ્રભુ તમારા માટે બન્યા છે અને એ કદી એને આરામ નહીં મળે જ્યાં સુધી એ તમારી સાથે નહીં હોય ત્યાં સુધી. આ કોઈકનો આર્તનાદ હતો, પસ્તાવો હતો, અને એ હતો સંત અગુસ્તીન, જે આજના દિવસના સંત છે. લેટ હેવ આઈ નોન યુ. કેટલું પ્રભુ બહુ મોડું થઈ ગયું તને ઓળખતા માટે. હા વાલા ધર્મજનો, આજનો પ્રથમ શાસ્ત્રપાઠ ને શુભ સંદેશ, ખાસ કરીને શુભ સંદેશ આજે આપણે સમક્ષ કહે છે કે માનવ પુત્ર આવશે તો શું થશે. એટલે આપણે તૈયાર છીએ ખરા? ઘણીવાર કોઈ સોસાયટીમાં કોઈ જગ્યાએ ચોરી થતી હોય ને તો એની આજુબાજુના ઘરમાં શું ચાલતું હોય છે ખબર છે? કોઈ કુટુંબમાં એ લોકો રાત્રે લાઇટ ચાલુ રાખતા હોય છે. કેમ? કે જેથી ખબર પડે કે ચોરને કે એ લાઇટ ચાલુ છે એટલે કોઈ વ્યક્તિ છે, એટલે ચોરી ન કરવી જોઈએ. આ રીતે એ લોકો તૈયાર હોય છે. અને આ રીતે આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને કંઈક ને કંઈક રીતે આમંત્રણ આપી રહ્યા છે તૈયાર રહેવાનું. સંત અગુસ્તીન, ગઈકાલે આપણે તહેવાર ઉજવ્યો સંત મોનિકાનો, અને આજે અગુસ્તીન. એમનું જીવન જોઈએ ને તો અનૈતિક હતું, વ્યવસ્થિત નહોતું, અભિમાની હતા, ઘમંડી હતા, બહુ ઇન્ટેલિજન્ટ હતા, પણ ઘણીવાર બહુ નોલેજ જો જમીન પર પગ ના હોય તો શું કામનું. એટલા માટે બે વ્યક્તિઓએ એમનું જીવન બદલ્યું. સંત મોનિકા, માની પ્રાર્થના, અને જે હિપ્પોના ધર્માધ્યક્ષ હતા સંત આમ્બ્રોસ, એમનું પ્રવચન. એ બે વ્યક્તિઓના જીવને એમનું જીવન બદલ્યું. અને એમનો એક મિત્ર હતો આલ્પિયુસ, એણે ચર્ચા કરતા હતા અને કહે છે કે કેવા કેવા લોકો સ્વર્ગમાં જવાના સપના જુએ છે અને એ લોકો જઈ રહ્યા છે અને આપણે કેટલું ખરાબ જીવન જીવી રહ્યા છે. અને ત્યારે એણે અગુસ્તીને ખાલી ઉપર જઈને વાત કરી, પ્રભુ સ્વર્ગ છે, કંઈક છે. એટલામાં એક બાળક આવે છે અને એ એમને બાઇબલ આપે છે અને કહે છે ટેક એન્ડ રીડ. અને એ સંત પાઉલનું પેલું વચન વાંચે છે કે તમે જૂની વૃત્તિ છોડી દો અને નવી વૃત્તિ ધારણ કરો. અને આ વચન જોઈને એને એવું લાગે છે કે પ્રભુએ મારા માટે કર્યું છે. ને સંત અગુસ્તીનનું જીવન બદલાઈ જાય છે. આફ્રિકામાં જન્મેલા આ વ્યક્તિનું આખું જીવન બદલાઈ જાય છે. અને એ સ્નાન સંસ્કાર લે છે, પછી ત્યાર પછી પુરોહિત બને છે, ધર્માધ્યક્ષ બને છે, ડૉક્ટર ઓફ ધ ચર્ચ બને છે. આટલું બધું યોગદાન એ વ્યક્તિનું છે. પણ એ વ્યક્તિ જ્યારે એની મા મૃત્યુ પામે છે તો માના ખોળે કહે છે, મા વચન આપું છું એક પુરોહિત તરીકે, જ્યારે વેદી પર જઈશ ને ત્યારે તને હું યાદ કરીશ. આજે વાલા ધર્મજનો, આ જબ્બો પહેર્યો છે તો મારા જીવનના યોગદાનમાં પણ કંઈક ને કંઈક રીતે મારા પરિવારનું, એ જ રીતે દરેક પ્રીસ્ટનું, દરેક સિસ્ટરનું જીવન જોઈએ તો કોઈ ફાધર સિસ્ટરના જીવનમાં મા બાપનું બહુ યોગદાન રહેલું છે. અગસ્ટિનિયન મંડળ એમણે શરૂ કર્યું અને એ જ અગસ્ટિનિયન મંડળમાંથી આપણા હાલના પોપ આવ્યા છે. પોપ લિયો એ અગસ્ટિનિયન મંડળમાંથી જ આવ્યા છે. એટલે સંત અગસ્તીનનું કેટલું મહત્ત્વ છે અહીંથી ખબર પડે છે. આવો તૈયારી બતાવીએ અને પ્રભુને મળવા માટે તૈયાર થઈએ. ઈસુની જય.